આવીને તો રસોઈ બનાવી, વાળું ક્યાં બપોરા કર્યા. પછી મેં એમ કીધું તું કે અમે થાય છીએ નોખા, એટલે સુલા ને એવું બધું ફેરવ. જાલ બેન જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને જો કે તમે મજામાં રહેશો ને, અમે પણ ખૂબ જ મજામાં છીએ ને. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે આજે રવિવાર છે એટલે માતાજીના મંદિરે દર્શન કરવા જાવી છીએ. તો ચાલો તમને બધાને પણ અમે માતાજીના દર્શન કરાવશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અને હા, હું એકલી નથી જાતી, જાહલ ને જાહલના પપ્પા પણ મારી હારે જ છે. સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા ફ્રેશ વ્લોગની અંદર. આજે છે રવિવાર, એટલે માટે રવિવાર છે એટલે જાનબાઈ માનો વાર કહેવાય. તો જાનબાઈ માના મંદિરે અમે દર્શન કરવા જઈએ છીએ. હું, જાહલ ને જાહલની મમ્મી એટલે કે કેવલની કાકી એટલે અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા. તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો. માતાજીના તમને બધાને પણ દર્શન કરાવીશું. અને આજે તો ઘણું બધું કામકાજ છે. હાલો એ પેલા માતાજીના દર્શન કરી એટલે શક્તિ મળે છે કામ કરવાની. જાલ બેન હા, અને જાનબાઈ માના મંદિરની બાજુમાં તે મહાદેવ એટલે કે અખિલ બ્રહ્માંડનો માલિક મારો ભોળિયોનાથ આજે અહીં બિરાજમાન હોય. અને ત્યારે ભોળિયાનાથના તમને બધાને દર્શન કરાવી દઉં. તો સવારમાં તો મંદિરેથી વહી આવ્યા હતા ઘરે અને આવીને તો રસોઈ બનાવી, વાળું ક્યાં બપોરા કર્યા ને પછી ઘડીક આરામ કર્યો. અને જાહુબેન તો અત્યારે રમવા માંડ્યા છે ડમરું. કા જાહુબેન? હા પાડે તો. અને આ બાજુ બધું જો ફેરવણી ચાલુ છે, જેમ કે ઓસરી થઈ ગઈ છે. તે આ પટારો છે ને એ અહીંયા મૂકવાનો છે ઓસરીમાં, એટલે આ બધી તૈયારી કરે છે. કોણ નોખું થઈ ગયું? આપણે કાંઈ નથી થઈ. તમે એકલા થઈ ગયા. પણ બેલા હારવાના છે જે તે હારવા માંડો. હા લાવે થોડુંક બળ કરાવવા. પાણી યારું બેનો હવે નથી મેકું બા, એટલું બધું ઊંચું ન હોય. નાના છોકરા પી નો કે ઉષાની સી નથી લાગતું. એક બેલું મેકશું ને તો બહુ ઉધર થઈ જાય. ઈટું મેકવી દોશે. તો બધું થઈ જાય પછી મળશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. પછી મેં એમ કીધું તું કે અમે થાય છીએ નોખા, એટલે સુલા ને એવું બધું ફેરવવાનું છે. પણ એવું કાંઈ છે નહીં, આ તો રમત કરવી છે. પણ આ છે ને પતરાને એવું નાખ્યું ને એટલે થોડીક ફેરવણી કરવાની હતી, એટલે થોડીક ફેરવણી કરતા હતા. કારણ કે જો આ સાઈડનો જે હોલ હતો ને પેલા પતરાવાળો એને ખાલી કરી નાખ્યો. કારણ કે અહીં ખૂણામાં પટારો પડ્યો હતો ને એ પટારાને ડાયરેક્ટ સીધો અહીંયા મૂકી દીધો. ત્યાં મૂક્યા બાદ પછી થોડુંક જો આવું બધું ગોઠવણી કરી નાખી, બહાર એક શેટી લઈ લીધી, થોડાક ઝુમર ને એવું લગાડી દીધું. અને જાહલબેન હાટું હિસકો બાંધી વાળ્યો છે. ઘોડિયામાં જાહલબેન હુતા છે, ધીમે બોલજો. પછી મનોજભાઈની રૂમ છે ને જે કાલ સાફ કરવાની છે, એટલે પહેલાં સાફ નથી કર્યું તોય મેં આ તોરણ લગાડી દીધું. ને એની રૂમમાં જોજે ઘણો બધો કચેરો પડ્યો છે. આ બધો કચેરો બહાર કાઢીને બહાર મૂકવાનો છે ને વ્યવસ્થિત કરવાનું છે. અને ત્યારબાદ મારા પપ્પાનો ને એના ફોટાની પાછી ફેરવણી મેં કરી નાખી, અહીંયા લઈ લીધું છે. અને મારા કાનુડાને કાળિયા ઠાકરને એના અહીંયા ઉગમણા મોઢે બેહારવાનો છે. આ પાટિયું બેહારવાનું છે, પણ ડ્રીલ મશીનવાળા બહાર ગયા છે એટલા માટે. અને ત્યારબાદ રસોડા વિભાગની વાત કરીએ ને આપણે, તો આ રસોડું છે ને એને ડાયરેક્ટ ઓલાપણે ફેરવવાનું છે. એટલા માટે હજે તો આજ તો સમય નહીં રહે, લગભગ તો દી આથમી ગયો છે. પણ જોઈએ છીએ કાબા આજ તો નથી ફેરવવું ને. હવે આજ રહોડું ફેરવવું છે. થાકી ગયા કા
ના ના ભાઈ એવું નથી લગાડવું. અરે કાપડ પડ્યું છે, હું સીવી દઈશ બીજા. કહી દઈએ હું કાલ. પણ મને ખબર છે આપણે લગાડાતા હોત મારા લગ્નમાં આ પડદા લગાડાતા મારા લગ્નમાં. હા હા તે કાંઈ વાંધો નહીં. હિસકો જે થોડુંક ઉપર લેવાનો છે, ખાટ આવે કા સુધી. અને આ કેનપા અહીંયા એમ ભલે ને બાઈ એક બાજુ રહ્યું બધું. પણ ત્યાં પલંગ ભલે ને હિસકવાનું એટલું બધું કઈ ફાંસ ન હોય એમાં. ત્યાં કાંઈ હાવ પાસે ન હોય. તો પરબારું હેઠું જાય. કાંઈ વાંધો નહીં. એનો અમારે થોડું ડિસિઝન લેવાનું છે, લઈ લઈએ. તો અત્યારે બેઠા અમે સીધા વાળું કરવા. વાળું કરવામાં શું છે આજ ખબર છે? ઘણા દિવસો પછી ખમ્મા 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 વાળુમાં આજે છે ને મગનું શાક છે, ભાખરી છે અને હાંબાની ખીર છે. કારણ કે કેવલને કાંઈ કે આજ રહી છે રવિવાર. અને इस डब्बे में क्या है हम थोड़ा थोड़ा देखते हैं. टोच पट्टी છે, ત્યારબાદ છે ડાળિયા, ખજૂર, મસાલા ડાળિયા અને મારી ફેવરેટ ખારી શીંગ. તો કાંઈ વાંધો નહીં, ચલો વાળું કરી લેવી. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો અને જવાનું છે. આ દુનિયા